નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીને બે કાંઠે વહી રહી છે। આરોગ્ય અને રાહત બચાવ ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। મહેસાણા ખાતે ₹45 કરોડના ખર્ચે બનાવેલા વિરમગામ રેલવે લાઇન ઓવરબ્રિજ માત્ર 3 વર્ષમાં ક્ષતિગ્રસ્ત થતા સળિયા બહાર આવી ગયા છે, જેનાથી સ્થાનિક વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે MSP માળખા હેઠળ અને કૃષિ ક્ષેત્ર નવી યોજનાઓ દ્વારા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રયાસ કરાયો છે। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગૃહમાં ખાતરી આપી કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ કોઈપણ રાજ્ય કે ગરીબ લાભાર્થીના અનાજ કોટામાં ઘટાડો કરવામાં આવશે નહીં। નોઈડામાં ઇલેક્ટ્રોનિક ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોટી આગ લાગતા બચાવ કામગીરી દરમિયાન 2 અગ્નિશામક જવાનોએ જીવ ગુમાવ્યો। ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ સામે મોટો સર્વે હાથ ધરાયો છે। અત્યાર સુધી કન્ફર્મ થયેલા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ વેન્ટિલેટરવાળા આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા છે। પશ્ચિમ પવનોના ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના મોટાભાગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટા ચાલુ રહેશે। દરિયામાં પવનની ઝડપ વધુ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વધુ કેટલીક નવી ગ્લોબલ ફાઇનાન્સ કંપનીઓ પોતાના પ્રાદેશિક હેડક્વાર્ટર શરૂ કરવા જઈ રહી છે, જેનાથી નવી રોજગારીઓ સર્જાશે। ગુજરાત ઘરેલું સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપવા દેશમાં પ્રથમ ક્રમે જાળવી રાખ્યો છે। વીજ બિલમાં 80% સુધીનો ઘટાડો થતાં વધુ લોકો જોડાવા લાગ્યા। સતત વરસાદથી દક્ષિણ ગુજરાતની ઓલણ અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। અમદાવાદથી ગાંધીનગર અને ગિફ્ટ સિટીને જોડતી મેટ્રો લાઇનના ટ્રાયલ રન સફળ રહેતા ટૂંક સમયમાં તેને મુસાફરો માટે ખુલ્લી મુકાશે। શ્રાવણ માસ નજીક આવતા સોમનાથ, દ્વારકા અને ગિરનાર ખાતે ભક્તોનું ભારે ભીડ જોવા મળી રહ્યું છે। રેલવે દ્વારા ખાસ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરાઈ। રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે માસિક સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવી। ગુજરાત એસટી નિગમે લાંબા અંતરના રૂટ પર નવી અધઘટ AC ઇલેક્ટ્રોનિક બસો દોડાવવાનો નિર્ણય લીધો છે, જેથી પ્રદૂષણ ઘટશે। કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને ડ્રોનની મદદથી ખાતર અને દવા છાંટવાની તાલીમ આપવાના નવતર પ્રયોગ શરૂ કરાયા। સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, જ્યાં નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ કરાશે। કેન્દ્ર સરકારે કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદન આત્મનિર્ભર બનવા માટે ખેડૂતો માટે નવી સબસિડી સ્કીમ મંજૂર કરી। UPI પેમેન્ટ સેવા હવે વધુ 2 એશિયાઈ દેશોમાં સત્તાવાર રીતે શરૂ થતાં ભારતીય પ્રવાસીઓને ચૂકવણીમાં સરળતા રહેશે। રસ્તા અને પરિવહન મંત્રાલયે આ નાણાકીય વર્ષમાં 10,000 કિલોમીટરના નવા નેશનલ હાઈવે બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો। દેશના તમામ ગ્રામીણ વિસ્તારોમાં ફાઇબર ઓપ્ટિકલ્સ ઇન્ટરનેટ પહોંચાડવાનું કામ 80% પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો કરાયો। ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવા માટે ભારત ગ્લોબલ રોકાણકારો દ્વારા મોટું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આરોગ્ય મંત્રાલયે દેશના 50 જિલ્લાઓમાં 25 નવી સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી દીધી। ખેડૂતો માટે સિંચાઈ સરળ બનાવવા પોર્ટેબલ સોલાર પંપ વિતરણ યોજના હેઠળ હજારો ખેડૂતોએ લાભ મેળવ્યો। શ્રીલંકા સામેની આગામી શ્રેણી માટે ભારતીય ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ અને સખત ફિટનેસ સેન્સસ શરૂ કર્યો। પ્રો કબડ્ડી લીગની નવી સિઝન માટે ખેલાડીઓનું ઓક્શન આગામી મહિને યોજાશે, જેમાં યુવા ખેલાડીઓ પર નજર રહેશે। સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ માટે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરાયું। ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યભરમાં કરોડો વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે વન વિભાગ દ્વારા મફત છોડ વિતરણ ચાલી રહ્યું છે।
ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા નાગરિકોને ઘરે બેઠા આવક, જાતિ અને અન્ય સરકારી પ્રમાણપત્રો સરળતાથી મળી રહ્યા છે. આ વ્યવસ્થાથી સામાન્ય જનતાનો સમય અને કાગળ કામોના ખર્ચ બચશે. ગુજરાત સોલાર ઉર્જાના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના હજારો પરિવારો પોતાના ઘર પર સોલાર પેનલ લગાવીને વીજ બિલમાં ઘટાડો કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો હવે ડ્રેગન ફ્રૂટ અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોને આધુનિક ડ્રોન ટેકનોલોજી માટે સબસિડી પણ આપી રહી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.